તાવડી રૂપિયા એક દેતા હતા તે લઈ લેતી તરી ની બે રોવાય રે એ હા રોય રે વાહ વાહ માર બાને ભાઈ છે ને રોય રે હું તો જાગું છું આ ભાઈ હોઈ જાય એમ જો આ ભાઈ ત્રણ વેક્સિન દીધી છે ને ત્રણ વેક્સિન એટલે વેહમું લાગે કા ઢીંગુ હર હર મહાદેવ છે માતાજી બધાને નાસ્તો જો હવારમાં હંધાઈ કેવું કામ ખોલ્યું કુંડી સાફ કરે આવડે કુંડી સાફ કરે કા મમતી બેન દે ખાતા એને દેખાય તો લે આ તમારો કઢો કાઢી મેલનો કઢવા નો કહેવાય એને તો કદડો કહેવાય હા કદડો કાઢે છે અનિતા બેન કુંડી સાફ કરે કા એમ ને અમે અહીં 2 મહિના થાય એમને પોરો ખાય ને અમને કઢો તે કાઢે રાખો આમાં નાખતા જાય અહીંયા એટલે વીયું જાય પાણી કામ અમતી બેન લીલમાં કોઈ નહીં અમારા બાની તો કાંઈ જી ને આવ્યા કાબા હા કાંઈ જી ને વી આવ્યા કાંઈ થતા આવ્યા ને એક વસ્તુ હારે લેતા આવ્યા તો શું લાવ્યા તાવડી તાવડી રૂપિયા એક દેતા હતા તે લઈ લેતી તરી ની બે તો એ તાવડી લેવા છે ને અમાર પરીને તો હજી હુતા છે કોણ હતું ઊભું નહીં થવાનું એમાં દીદુ બેન હુતા આમ જાગે ને આમ હોવે કાયલા ને તમે હું તો ધ્યાન રાખતો ધાન તો હું તોય રાખું ઊભા થઈ રહો હા ને હું આને ને ઊભા થાવ ફેમિલી તો કેટલા વાગ્યા તોય હુતા આમ તો ફોનમાં બતાવું કેટલા વાગ્યા છે 10 ને 7 થઈ ગઈ તોય હુતા ઊભું ને થવાનું તો કેવા બાપ દીકરા રે ઊભા થઈશું એનું હું જગાડ દે આમમાં હા હું જગાડ દે એમને ઘડી વાર ઊંઘ લેવી ને લેવાની ઊભા થાવ નકર પાણી નામ્યો હા તો ઊભા થાવ આ જાગી દીધો જાગી જી જઈ રાગી તો અહીં જાગું એમ નહીં ઊભા થઈ જાવ આગળ થવું છે હા થઈ જાવ ફેમિલી તો છે કે બધા વી જશે ખેતરમાં ને અહીંયા અમે કેટલા બધા જો જલુભાઈ કા જલુભાઈ હા પછી રોનકભાઈ ને અમારી દીદુ બેન ને હું અમે એટલા બધા ને છે કે મેં તો અત્યારે મને મજા નહીં શરદી ને એવું થઈ ગયું ને બધાને તે હું દાળ ભાત બનાવી નાખું તો દાળ ભાત બનાવું દાળ મૂકી દીધી અહીં દાળ છે ને અમે ભાત છે ને ભાત બાપ મૂકી દીધા બધા આવે ને તો ગરમ ગરમ દાળ ભાત ખાઈ લે કા હા મને શરદી થઈ ગઈ પછી પરીને શરદી થઈ ગઈ અને બધાને શરદી થઈ ગઈ છે આ છોકરાને પહેલાં છે એને સારી થઈ ગઈ ને દીદીને મને પરીને ને મારા બાને એટલાને શરદી થઈ ગયેલી છે તો દાળ ભાત બનાવી નાખ્યા છે તો હજી તો સડે છે બનાવું છું ને દાળ ભાત બની જાય ને ત્યાં બધા ખેતરમાં આટો મારવા ગયેલા છે થોડું ઘણું કામ હોય તો આવશે કામ કરી ને પછી ખાહે હે હા એને શરદી થઈ ગઈ ને હજી અમારે સારું કરવાનું તો ઘણું બાકી છે કુંડી હારી કરી ખાલી ને ભાણા પીડા એ બધા ઉટકવાના છે પછી માળીએ સડાવવાના છે ઘણું કામ છે પણ તોય બધા ખેતરમાં આટો મારવા જાય આટો મારીને આવે પછી ખાઈ બધાય ખાઈને પછી બધું નિરાયતે કામ કરશું હર હર મહાદેવ જય માતાજી તો અત્યારે છે ને બધા હોના કામમાં વી ગયેલા હતા ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાના છે ને ઘેરે આવ્યા ને તો દાળ ભાત બનાવીને ખાધો ક્યાં ગરમે ગરમ ભાઈ ધવાડા નીકળે છે દાળ ભાત બનાવ્યા ને તાર બધી પાર્ટી છે ને જમવા આવડી છે કાં હે તારને જમવાનું એ ના પાડે હે ઘડી વાર આ પાડે ને આ પાડી દો સમસી લઈને કાં એ આમ કિરા કરે ને તાર ભાઈ છે ને દાળ ભાત બનાવ્યા છે તો ગરમે ગરમ હોય ને તો મજા આવે તો ભાઈ છે ને જમી લઈએ દાળ ભાત જમી લઈ તો આખો દિવસ છે ને ભાઈ ખેતરમાં કામ કરતા હતા ને કુરજીભાઈ છે ને એ કલાક રેકું થઈ ગયું તેવા છે ને ભાઈ ફોન દેવા એવા એને ફોન છે ને આપણો ઘેરે પીડ્યો બાકી હતા છે ને દી હાથમી ગયો ને અમે છે ને ભાઈ ખેતરમાં બધું છે ને ભાઈ બળ કરતા હા ને આ છે ને એટલી હરીફાની હિંગ જડી છે આપણા હરીંગ એટલી તોડી લીધી ના ભાઈનો લંબો કોકનો ફોન આવી ગયો હા ભાઈ આજ જો હા એમ કુરજી ભાઈ છે ને આપણે આવી જાય હવે છે ને એમ બાપાની છે ને ડુંગળી બે ગયા એટલે માટે છે ને આ ભાઈ રહેવાનું ફેમિલી અત્યારે છે ને ભાઈ અમે ઘેરે આવ્યા ને તો આવડા છે ને ભાઈ ઘેરે છે ને ભાઈ ફિલ્મ જોતા હે ભાઈ રોવાય એ
હા રોય રે વાહ વાહ મારા બાનું ભાઈ છે ને રોય રે કારણ કે ભાઈ એવા કાર્યો કરો ફિલ્મ ચાલુ હોય ને તો આપણને છે ને ભાઈ મગજ હટકી જાય ને આવડે ને ભાઈ રોવાઈ જાય બોલો એવું ફિલ્મ કાપા ને અત્યારે પડી આપણે ઘેરે ભાઈ હવે કુરજીભાઈ પાછા આવી જાય કોની કુરજીભાઈ તે માર ને અંદર ડુંગળી વાટવા ગયા તે આવવું જ પડે ને હા એમ આપણને ખબર જ હતી કે આવશે હા એમ કુરજીભાઈ પપ્પાની ભાઈ છે ને ડુંગળી વી ગયા યાદ જ ગયા તે કુરજીભાઈ છે ને પાછા અહીં વી આવ્યા છે બાકી એ બાન બાપાની આવ્યા ને તે દે છે ને આપણે કહેવાય ખોટી નહોતી ગયા ને પદરાટી ભાઈ છે ને ગોળી મેકી દીધી ગાપા હું હે હું મને કરતા લે આઈ ને કહેવાય નો ખોટી છે એમ હા તે દી છે ને કહેવાય નો ખોટી જો ને ડાયરેક્શન ભાઈ વી ગયા હાસી વાસે કુરજીભાઈ કીધું કિંજા તો વાંધો નહીં ભાઈ કિંજા તો ભાઈ વાંધો નહીં ભાઈ કીધું છે કઈ આપણને ભાઈ ખબર નહીં કારણ કે એ તે દી છે ને ભાઈ આપણે કઈ કામ કરતા છે ને હનુમાન છે ને ભાઈ નીકળું કામ જ કરીએ છીએ ને આપણે આ છે ને આ ઘરનું કામ કરે છે કા બધા છે ને ભાઈ નીકળે કામ કામ ને કામ ને અમારે કુરજીભાઈ આવી જાય એટલે છે ને અમારે તો આ બે જો અહીંયા એક આ ભાઈ હુજ છે ને આ ભાઈ છે ને બધું હું તો જાગું છું આ ભાઈ હુજ જાય એમ જો આ ભાઈ તો જાગે એમને ખબર હે ભાઈ તમે જાગો ને આ ભાઈ હે ને કાંઈ નહીં ને તો નીકળી બત્તી ને બત્તી કા આમ જો નીકળી છે ને ગોળીઓ મેરા કરે મીઠા છે ને એવા પોઈન્ટ મારે બેઠો એની વાત જવા જો એવા પોઈન્ટ મારે હે એમની તો અહીં છે ને બધી પાર્ટી છે ને હુજ જાય જો અહીં ખાલી મેં ફોન ચાલુ કર્યો ને તો આ બેન છે ને એક જાગે હા એમ ના એ ભાઈ કુરજીભાઈ આ ભાઈને છે ને થોડી બીક લાગે ને તે આ ભાઈ છે ને અમારા બા હતા અહીંયા ને અહીંયા બેન હતા ત્યાં છે ને વસાળા ભાઈ છે ને ખાટલો રહી ગયો અમે બે ભાઈ છે ને એને એમ કહેતા હા કે અહીં ડેલો છે ને ડેલામાં ખાટલો રાખ તે ભાઈ કે નહીં હો ડેલામ નહીં કે ટીવી હેર હોય કે આ બાજુ નહીં એમ આ બાજુ રાખવાનું કીધું ને તો આ બાજુ નહીં એ વસા હયાત રાખો કાબે એ ભાઈને છે ને ભાઈ બહુ બીક લાગે છે મને છે ને અત્યારે અહીંયા ભાઈ છે ને ગળામાં દુખે ને એની વાત જવા જો કારણ કે છે ને આપણે મેળામાં જાય ને મેળામાં તે દો છે ને મને ગળામાં એ પછીની અહીં ગળાની અંદર છે ને ભાઈ સાંધી પડી ગઈ એટલે ગળામાં આપણે ખાલી પાણી પીધું હોય ને તોય આમ બીજે ભાઈ નહીં દુખે એની સાંધી પડી ગઈ ને એટલે બહુ દુખે પાણી પીવામાં ખાવામાં બધી રીતે છે ને બહુ દુખે ને આ સાંધી એના કારણે પડે ને એ ભાઈ તમને કોઈને ખબર હોય ને તો ભાઈ ખાસ કરીને છે ને ભાઈ કોમેન્ટ કરજો કારણ કે મને છે ને મોઢામાંય બહુ સાંજું પડે છે જીભમાં બહુ પડે ગળામાં ઓછી પડે અને ગળામાં છે ને આખલે છે ને ભાઈ ગળામાં અહીંયા ઠીક પડી જાય અહીંયા ઠીક એટલે આપણે ગમે એ આંકડો હોય ને આંકડો એને બાજુમાં પડી એટલે ગમે એ ગળીએ ને એટલે છે ને દુખે ને અત્યારે જો આ જો ટીગર જોવે ઢીંગલી મારી ટીગર જોવે ગાંડું આ બેનને છે ને ભાઈ એમાં અર્શન દેવરેવલ છે ને કારણ કે આ માથેલી જે આવે શું કહેવાય વેક્સિન કહેવાય હા એ વેક્સિન છે ને ભાઈ દેવરેવી ને તે પેલા છે ને 3 અર્શન એક હારે દીધા હા પછીનો પાછો વસાળે 1 મહિનો છે ને 1 અર્શન દીધું હું ને આખલે છે ને પાછા 3 આવ્યા ને તે પાછા 3 દીધા ને એટલે બહુ વેહમાં લાગી જાય કા ઢીંગું કા આ એવડું તો છોકરું હોય ને એને છે ને વેહમાં બહુ લાગે કા તો વેહમું તો લાગે તે ને 3 વેક્સિન દીધી છે ને 3 વેક્સિન એટલે વેહમું લાગે કા ઢીંગું અમારે ઢીંગું છે ને 3 વેક્સિન દીધી હતી હે કાલ બહુ કવરાવતી આજ ને કવરાઈ આજ ને કવરાવતી તો ઓછી કવરાવે બીજાને છોકરાને દીધા હોય તો બહુ જ કવરાવે એટલે છે ને અમુક છોકરા સહન કરી લે અમુક ન કરે એ બાકી કવરાવે બાકી છે ને આ બેનને સહીથી ગોઠલું શુલું હોય ને એ પહેલી વાર જે દીધું ને તેથી વધારે પડતું ગોઠલું હતું આખલે છે ને એટલું બધું ગોઠલું નહીં છું તો એ છે ને ભાઈ બરફ સોફડવાનું કીધું છે તો બરફ છે ને આપણે પાઉચ લઈ આવી છે એ બરફનો ખાંગડાવાળો ને લગાડી દઈએ એટલે છે ને થોડીક રાહત મળી જાય બાકી તો તારે છે ને ભાઈ મસ્ત છે ને રબે છે કા કઠણ છે બેન એટલે બહુ વાંધો ન આવે બાકી છે ને આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ